ખુખારમાં મેલડી માતાજીના સાનિધ્યમાં કોઈ દી છેતરપિંડી થાય નહીં તે વાત ઉપર ખુખારમાં મેલડીએ શું પ્રવચન આપ્યું તે આપણે આ વિડીયોમાં જોશું. જય ખુખારમાં મેલડી. અને આ વાતનો અનુભવ છે તમને? આ વાતનો અનુભવ છે તમને? બેઠા છો ને આગળ? આજ તે હાસુ ખોટું? સાચું માં. હું નહીં જતી કોઈના ઘેર એકદમ. હા માં. તમે ભૂલી જાવ કે માતાજી અંદર ખોને ચોક જતા હશે રૂપિયા વાળા ઘેર પગલા પાડવા. અરે ગોડા હું ભિખારણ મેલડી નહીં, એના જોતા તો લઈ જા, મારા ભર્યા ભંડાર છે. હા માં. હાસુ ખોટું? સાચું. વટવાળી માતા ગોડા સોલંકી પેઢીની માતા. માં એનું આખી 5 વર્ષની આખું એનું કુટુંબ ખાય ને એટલા તો દર રવિવાર નારિયેળ હવન ખાઈ જઉં છું માતા. માં કેટલા બે ગાડી ભરીને દર રવિવાર હવનમાં ખાક કરી નાખું છું મેલડી. એ ગાડીઓને હિસાબ કરી આલજો તો એમની 5 વર્ષના આખું કુટુંબ ખાય એટલું થાય. હાસું ખોટું? હું એમ હાથમાં આવી નહીં, પણ છતાંય દરેકને કહીશ આટલી સમાનતા, કોઈ જાતનો ભેદભાવ મારા ધામમાં નહીં રાખ્યો. એનું મુખ્ય કારણ છે કે મારું લક્ષ્ય એક જ છે કે મારા ભાવિક ભક્તો, મારા જેટલા મારા પારે આવે છે દુખિયારાઓ, એ કઈ રીતે સુખી થઈને જાય. બસ મારું એક જ લક્ષ્ય છે, મારું બીજું કોઈ જ લક્ષ્ય નહીં. હું શું કરું તો એ રાજી થાય, હું શું કરું તો એમના દુઃખ દૂર થાય. મારું એક જ લક્ષ્ય છે, મારું બીજું કોઈ લક્ષ્ય નથી. કે આવા ભક્તો જોડે આ ભેગા કરી અને દાન કરાવીને મોટું મંદિર બનાવી દઉં, 2-4 મોટા ફાર્મ હાઉસ બનાવી દઉં, 2-4 ગૌશાળાઓ બનાવી દઉં, મોટું આ કરી લઉં. મારે કોઈ એવો ઉદ્દેશ નથી. અને ક્યારે એ વાતનો ક્યારે ચર્ચા ના કરે કે આટલું મંદિર ચારે બનશે શું છે. નહીં તમારે બનાવો તો વાર લાગે? ના લાગે. તમારી આત્માને પૂછો, ના લાગે. 1 મહિનો ના થાય. એવું ગ્રાણા કરીને મંદિર બનાવો 1 મહિનો ના થાય. કેટલા મહિનો? 1 મહિનો. 1 મહિનો ના થાય. અને અહીં કહો તો અહીંયા બને. પણ હાસું ખોટું? એવું કરીને કરવું હોય તો. પણ મેં ક્યારે એવું નથી કીધું કે મારા પારે આવો તો મંદિર પેટે દાન કરજો, સેવા કઈક કરજો. ના, મારા કોઈ તમારા દાન જોતા નથી. તમારો શ્રદ્ધા નો તમારો વિશ્વાસ થાય તો એ કદાચ ઈચ્છા હોય પોતાના સ્વયંથી અને અંદરથી જાગે અને કોઈ અહંકાર ના હોય તો કદાચ 25 રૂપિયા 10 રૂપિયા મૂકો તે હસતા હસતા હું સ્વીકારી લઈશ. ભટ્ટી કદાચ બંડલ બતાવશો ને તેમ કે હેટ તારા જેવા તો 56 આયા. આ શું ખોટું? હા, તો તમે શું કહું છું સમજ પડે છે ને? હા, એટલે કૃષ્ણ ભગવાન જેવી માતા છું. એટલે મારા નામથી કોક એમ તો જો કે હોશિયાર થઈ ગયા છે બધા. ફરી એક વખત કહી દઉં છું, મારા નામથી કોઈ મંદિર પેટે, બાધા પેટે, કોઈ વાત કરાવવા માટે, ફોન પર વાત કરવા માટે, માતાજીને આ વસ્તુ ભાવે છે એવું કહી, આ વસ્તુ માતાજીને ગમે છે એવું કહી, કોઈ પણ સેવકો કે કોઈ પણ વ્યક્તિ એવું કે આ વસ્તુ અહીં લાવજો તો સમજી લેજો કે તમે લાવતા નહીં, એ માણસ એના વ્યક્તિગત સ્વાર્થ માટે કે છે. શું કીધું? ક્યારે કોઈને એવો ફોન આવે કે માતાજીએ એવું કીધું છે કે આ સેવા તમે અહીં કરો તો સમજી લો કે માતાજીએ ક્યારે કીધું હોય? હા, તમારા મનથી એ ઈચ્છા હોય તો અહીં કરી જાવ. એ તો અહીં બતાવવાનું નહીં માતાજી હું છું. ફોટો નહીં પણ. આ શું ખોટું? આ બધું બનાવવાનું છે. કોઈ જો હાથ કીધું કે લાવો ભાઈ બધા ભેગા આ મોટું પૂછી જો, ના કહેવા દઉં. હું એ માતા છું. હા, જરૂર પડશે તો એ દાડ કહીશ કે લાવો દીકરા મારે જરૂર પડીશ, પણ મારો રોમ મારી જોડે છે, ક્યારે જરૂર નહીં પડવા દે. જરૂર પડશે એ દાડ કદાચ માગશે તો માં કોની જોડે માગશે? એમના દીકરા જોડે. આ શું ખોટું? પણ મારો રોમ એવો છે, મારો ભગવાન મારી જોડે છે, ક્યારે કોઈ દિવસ જરૂર એવી માગ કરવા દેશે નહીં. મને એટલો માતાને ગર્વ છે કે ક્યારે મારી વસ્તી કે મારો દીકરો કે હું માતા ક્યારે હાથ લોબો મારો રોમ કરવા દેશે નહીં. અને જે દાડ કદાચ એ પરાણે કરશે તો હું ઓછું પેલા ચાલીશ એ માતા. આ શું ખોટું? ડરી ડરીને તો એ જીવ છે. માં ક્યાંક જોજો ભૂલ ના થઈ જાય.
હા તો ડર તો રાખવો જ પડે. હા ડર હોવો શું જોઈએ. ખોટું? માનો જેટલો પ્રેમ હોય એવો ડરે હોય, હોવો જોઈએ. ક્યાંક ભૂલ ના થઈ જાય. પણ ના, હું માતા છું ને, હું આ વાતે તો સિક્કો મારી શ્યોરિટી આલું છું, પાક્કી ગેરંટી કે મારા ધામમાં, મારા સાનિધ્યમાં આવનારા દુખિયારા જોડે ક્યારે કોઈ છેતરપિંડી થશે નહીં. હવે આનાથી વિશેષ બોલો શું વિશ્વાસ આલો? આ વિડીયો મારું પુત્ર છે. આનાથી વિશેષ મોટું શું મારું પ્રમાણ હોય કે મને કોઈ સ્વાર્થ નહીં તમારી જોડે? બોલો. આ વિડીયો એમને આ વિડીયોમાં બોલું છું ને હું, તો વિડીયોમાં કેમ બોલું છું? મને ખબર છે કાલ કદાચ કોઈ બધા જો ઉઘરાણી કરી ને તો વિડીયો બતાવશે કે માતાજી પેલા ના પાડતા હતા, નતર અરે ગોડા હું રોમ મારી મેલડી છું. જો કોકની પારકી જગ્યામાં, બીજાની જગ્યામાં આવા ટેન્ટ મારી, આવું નાનું એવી ઝૂંપડીનું મંદિર બનાવી અને આવા ફોટામાં બેહી અને 52 ગજની ધજાઓ ફરકાઈને બેઠી હોય તો ગોડા હું રોમ મારી મેલડી છું. પોતાની જગ્યામાં તો બધું થાય, પોતાની જગ્યામાં તો હાથી, મોર, ઘોડા બધું બંધાય ને. 52 પોતાની જગ્યા હોય તો 52 ગજની નહીં, બધી 108 ગજની ધજાઓ લગાવી તોય લગાવાય. પણ પારકી જગ્યામાં, બીજાની જગ્યામાં આટલું રચાઈને 52 ગજની ધજાઓ દર રવિવાર અલગ અલગ ફરકાવતી હોય તો આવી હું જાગતી રહું મારી મેલડી. મને મંદિર ની પડી નહીં, મારું મંદિર મારા ભક્તોનું હૃદય છે. હા, પણ મંદિર એટલે બનાવવાનું તમારા ભક્તો માટે બનાવવાનું. આ કેના માટે બનાવ્યું છે? આ કોના માટે બનાવ્યું છે? આ તમારા માટે બનાવ્યું છે, મારા માટે નહીં. આ ખરેખર કહું છું. બધા એમ કે માતાજી માટે મંદિર બનાવતા, ના, માતાજી મંદિર ની જરૂર હોતી જ નહીં. આ તમારા માટે આ મંદિર જેવું બનાવ્યું છે. કેમ કે ભક્તો દર્શન કરવા આવે અને ઘડીક બેહીને કદાચ હાસ થાય, એમ મનથી શાંતિથી પ્રાર્થના કરીએ તો શાંતિથી પ્રાર્થના થાય. અહીં ચાની વ્યવસ્થા થઈ જાય, પાણીની થઈ જાય, અને આડા દિવસ આવો તો ભોજન નહીં મળે. આ કોના માટે? તમારા માટે, ભક્તો માટે. માતાજીને ક્યારે કોઈ પણ જાતનું મંદિરની જરૂર પડતી નથી. હા, પણ મંદિર બનાવવાની જરૂર એટલે પડે છે કે મારા લાખો ભક્તો આવે છે, તે એમને દર્શન માટે મારે કઈક એવી મંદિરની વ્યવસ્થા કરવી પડશે. મને માતાને ફોન છે, મને ખબર છે, હું ગાડી નથી, પણ સેવા છે તો લગી સેવા કરો. મારો ભગવાન બેઠો, સમય થશે એટલે આપે રૂપિયા બધું અત્યારે જેમ જરૂર પડે છે એમ થઈ જાય છે. જયારે મને એવું લાગશે ખરેખરમાં હું મંદિરની જરૂર છે, એ દાળ કોઈની હાથ લાંબો નહીં કરવા દો અને રાતો રાત ના ઉભું કરો દોડાવરો અમારી જય માતાજી. હું આવી વટવારી માતા છું. એટલે આ વાતનો વિશ્વાસ રાખી અને આવો અહીંયા. સ્વાગત છે દરેક નું. જય માતાજી. દર રવિવાર સ્વાગત છે. હું તો આડા દાડા ઓટો મારવા હોય તોય મારજો, પણ આડા દાડા એટલે ના પાડે. આડા દાડા આવો મેરો તાકું ગમ કંટારે. અરે હમનું તો રોજનું થયું થાય કે નહીં? બધા ચલો મારી કૃપાથી બધા સાથ સહકાર આલે છે, પણ કંટારે કે નહીં? હારા આ તો રોજનું થયું. જોન તો ભાઈ કોણ સાધનો મેળ દેશે ના તે, પણ આપણા લીધે કોઈને તકલીફ ના પડે બધું રાખવું પડે, ધ્યાન રાખવું પડે. એટલા માટે નહીં તો હું તો જરૂરી નહીં કે રવિવાર જ જાગતી છું. ના, આડા દાડ ને ગમે તાડે, ગમે દાડે, ગમે તે દાડે, ગમે તે ચોગડિયામાં સમયમાં મને યાદ કરો તો જાગતી 24 કલાક ઓનલાઈન. બરોબર? હવે કોઈ પ્રશ્ન, જો હું મારો જવાબ જ એવા કોઈ પ્રશ્ન જ ના રહે. જો મારે તો આવું જ હોય છે, પણ કેટલા ભક્તો તમને નહીં ખબર હોય, પણ જો હું કહું તમને, જયારે ગાદી છેલ્લી પૂરી થઈ ને ચોમાસા પહેલા, જયારે બંધ રાખીને કે હવે પછી ગાદી ચોમાસા પછી થશે, ત્યારે રામનવમી એ બધા આયા છે, ખબર છે ને? જેટલા ભાવિક ભક્તો સમાતા નતા, ઉભું રહેવાની જગ્યા નહીં, અહીંથી આ બાદ જવો તો 1 કલાક થઈ જાય. હવે એ મેરો ડબલ થઈ ગયો, તો હવે શું કરવું કહો? મને તમને બધા તો સારું લાગે આટલા બધા, પણ એ પ્રમાણની વ્યવસ્થા તો જોઈએ. એ પ્રમાણે આનાથી કેટલી મોટી જગ્યા ખોરું હવે કહો? 60-70 વીઘા તો ગાદી થાય છે, હજુ આનાથી કેટલી 150 વીઘા કરું? આ તો સારું મારી કૃપા છે કે આજુબાજુ વાળા હાલે છે. નહીં તો હમણાં કહી દે ભાઈ પાર્કિંગ નહીં કરવાનું તો જવાનું છો. હા, શું ખોટું?
એટલે મેં થોડો વિલંબ રાખ્યો કે શાંતિ રાખો, હું છું જ, જતી નહીં રહી, હું બેઠી જ છું. અને હું આવી માતા તમે જોઈ નહીં હોય જગત, જે જાહેરમાં એવું કે કઈ નંબર લખાવવા નહીં આવતો હોય, નંબર મેર કોઈનો પડતો નહીં, ફોન પર વાતચીત થતી નહીં, તોય છતાં અહીં આવસ બધા. જો કોઈ આવું કે સારું આવું કહીશું અને કાલથી બધા નહીં આવત તો એટલે જ નહીં આવતા. એટલે જ નહીં આવતા, એટલે દોષા થઈ જાય. આ શું ખોટું? મારા દીકરો એવું ક્યારેય નહીં વિચારતો સારું ગાદી બંધ રાખીશું, ભક્તો બધા બીજે જતા રહેશે. મારા દીકરાને વિચાર ના આવે, વિચાર ના આવે કે બીજે જતા રહે. એ તો એમ કે મારા થોડા ભક્તો છે, તારા છે, તારા જોવાનું, મારા શું લેવા દેવા. 4 આવક 400 આવક 4 લાખ આવે, તારા જોવાનું, મારા શું લેવા દેવા. અને ખરેખર વાત સાચી છે ને, મારા માતાને જોવાનું. 4 આવક 400 લાખ 4 લાખ આવે, સાચું લે 400 લાખ બોલી છે હું તો મૂળ બધાના કાને સુધી તો પહોંચી જ છું, એટલા સુધી ગુજરાતના ખૂણે કાને સુધી તો પહોંચી જ છું. પણ નાઈ બા એવી પ્રાર્થના ના કરશો તમે, આવી વ્યવસ્થા નહીં. બીજું મને કોઈ તકલીફ નહીં. અને જો મારી કૃપાથી આટલી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો હોય તો વ્યવસ્થા સંપૂર્ણ રીતે થઈ જાય, શાંતિમય. કોઈ દિવસ જોયું કોઈ કકરાટ કંકા ઝઘડો થયો, આ થયું તે થયું, કશું જ નહીં, શાંતિથી થઈ જાય બધી રીતે. કોઈ દિવસ કોઈ તકલીફ ના પડે. મારી એટલી તો કૃપા છે. આટલી મોટી પ્રસાદી હોય છે, આટલા લાખો માણસની પ્રસાદી થાય છે, તો પ્રસાદી તે બધા વિચાર અહીં હારું આ વ્યવસ્થા કઈ રીતે કરો છો? આ તો ક્યાં માતાજી ભરોસે. મને માતાને પૂછે મારી તમે આ ચમનું કરો, રોમ ભરોસે, બસ પતી ગયું. આ જ જવાબ છે મારી. આ તમે કેમનું કરો છો? મારા રોમ ની રચના, હું તો મારા રોમ ના થી જ છું ને. અને તમે કહો કે મારી મેરડી ની રચના, ભલે રામ બહુ